વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો આજે જોઈએ આપણે ધોરણ 4 ગણિત સ્વાધ્યાય 6 એમાં આપણે જે આગળ 5 દાખલા કર્યા હતા જ્યાં ભાવ આપ્યા છે ના આધારે હવે 6 થી 10 કરવાના છે। તો પહેલો છઠ્ઠો દાખલો છે જો સુરેશ 5 કિલોગ્રામ રદ્દી કાગળ સુરેશ 5 કિલોગ્રામ રદ્દી કાગળ લે તો રદ્દી કાગળનો શું ભાવ છે તો 8 રૂપિયા। 1 કિલો ના 8 તો 5 કિલો લે છે બરાબર। તો 8 ગુણ્યા 5 અથવા તો 5 ગુણ્યા 8 કેટલા થાય 5 * 40 40 રૂપિયા રદ્દી કાગળના એને 40 રૂપિયા મળે। પછી આગળ 4 કિલો વર્તમાન પત્રો વેચે વર્તમાન પત્રોનો શું ભાવ છે 15 રૂપિયા। 1 કિલો ના 15 તો 4 કિલો વેચે તો 15 ગુણ્યા 4 4 * 5 = 20 ની શું વધી 2 4 * 4 ને 2 6 60 રૂપિયા બરાબર। હવે એને આ રદ્દી કાગળના 40 મળ્યા અને વર્તમાન પત્રોના 60 મળ્યા તો કુલ એને કેટલા રૂપિયા મળે એના માટે આ બંનેનો શું કરવાનું સરવાળો કે 40 રૂપિયા છે ને મળ્યા રદ્દી કાગળ રૂપિયા રદ્દી કાગળના મળ્યા મતલબ ભાઈ મળ્યા 60 રૂપિયા વર્તમાન પત્રના। ચાલો 0 0 4 ને 6 10 કુલ રૂપિયા મળે કોને મળે કે સુરેશને। હાલો સાતમો દાખલો જો સુશીલાબેન 15 કિગ્રા લોખંડ અને 20 કિગ્રા પ્લાસ્ટિક વેચે તો તેમને કુલ કેટલા રૂપિયા મળે। હવે સુશીલાબેને લોખંડ વેચ્યું એના અને પ્લાસ્ટિક વેચ્યું એના બંનેના શોધી અલગ પછી બેનો સરવાળો કે 15 કિગ્રા લોખંડની શું કિંમત છે જો 25 રૂપિયા તો એ 15 કિલો લે છે તો 25 ગુણ્યા 15 આ કરી દીધું દક્ષિણજી ભાઈ સ્વાગત છે। હેલો મોબાઈલ છે ચાલો તો એને 25 રૂપિયા 1 કિલો લોખંડના છે તો 15 કિલો લોખંડ વેચે છે બરાબર। તો આપણે કરીએ 25 ગુણ્યા 15 બે રકમ છે એટલે એકમ દશકની શૂન્ય અને પહેલા વારો આવે બારીની બાજુમાં 1 છે એટલે 1 પંચા 5 1 દુ દુ હવે 5 નો વારો લઈએ 25 25 નો 5 લો વધી 2 5 દુ 10 ને 2 12 આનો સરવાળો કરીએ। ચાલો બીજું શું હોય છે આ રીત શું છે લોખંડ। હવે આગળ જુઓ કે 20 કિગ્રા પ્લાસ્ટિક વેચે છે તો પ્લાસ્ટિક નો શું ભાવ છે 14 રૂપિયા 20 ગુણ્યા 14 ચાલો એકમ દશકની શૂન્ય હવે એકનો વારો એટલે 1 ને 0 સાથે ગુણ્યા એટલે 0 1 દુ દુ હવે 4 નો વારો એટલે 4 ને 0 સાથે ગુણ્યા તો 0 4 દુ 8 હવે આ એને મળ્યા લોખંડના અને આ પ્લાસ્ટિકના બંનેનો કરવાનો સરવાળો 375 રૂપિયા લોખંડના અને 280 રૂપિયા પ્લાસ્ટિકના। 5 ને 0 5 7 ને 8 15 નો પાછલો વધી 1 3 ને 4 ને 2 6 કુલ રૂપિયા મળ્યા મળશે બરાબર। ચાલો આ દાખલો 7મો ચાલો હવે પછીનો દાખલો 8મો છે કે જો અમિતાબેન 6 કિગ્રા રદ્દી કાગળ 7 કિગ્રા વર્તમાન પત્રો તથા 8 કિગ્રા લોખંડ વેચે તો તેમને કેટલા રૂપિયા મળે। હવે 6 કિગ્રા રદ્દી કાગળ બરાબર રદ્દી કાગળનો શું ભાવ છે જો આપણે એ પૂછાઈ ગયું રદ્દી કાગળનો ભાવ છે 8 રૂપિયા તો 6 કિગ્રા લે છે એટલે 6 ગુણ્યા 8 તો 8 ગુણ્યા 6 કરો બરાબર 8 6 48 ચાલો રદ્દી કાગળના એને 48 રૂપિયા મળ્યા રદ્દી કાગળના। ચાલો પછી બીજું છે 7 કિગ્રા વર્તમાન પત્રો વર્તમાન પત્રનો ભાવ શું છે 1 ના 15 રૂપિયા બરાબર
15 રૂપિયા છે 1 કિલોના, તો એમાં 7 કિગ્રા લઈએ છે તો 15 ગુણ્યા 7 7 × 35 નો 5 નો વધી 3 7 ને 3 10 105. પછી ત્રીજું છે 8 કિગ્રા લોખંડ વેચે છે. લોખંડનો ભાવ કેટલો છે 25 રૂપિયા, બરાબર? તો 25 ગુણ્યા 8. બીજું શું હતું આ વર્તમાન પત્ર, તો 105 રૂપિયા વર્તમાન પત્રના. ચાલો 8 × 5 = 40 ની વધી 4 8 × 16 ને 4 20 200 રૂપિયા. 200 રૂપિયા શાના છે તો કે લોખંડના 200 રૂપિયા. આટલા એને મળ્યા. રદ્દી કાગળના 48 મળ્યા, વર્તમાન પત્રના 105 રૂપિયા મળ્યા અને લોખંડના 200 રૂપિયા મળ્યા. તો બધાનો સરવાળો 8 ને 5 13, તેનો તગડો વધી 4 ને 5 2 ને 3, કુલ રૂપિયા મળ્યા. ચાલો હવે પછીનો દાખલો છે 9મો. જો બધી જ વસ્તુઓ 2 કિગ્રા વેચીએ તો કેટલા રૂપિયા મળે? હવે જો સાંભળો, રદ્દી કાગળ, વર્તમાન પત્રો, આ બધી જે છે ને લોખંડ, પિત્તળ અને પ્લાસ્ટિક, આ બધી જ વસ્તુ 2 કિલો વેચવી છે ને. 2 કિલો રદ્દી કાગળ, તો કે 2 કિલો વર્તમાન પત્ર, 2 કિલો લોખંડ, 2 કિલો પિત્તળ અને 2 કિલો પ્લાસ્ટિક. બધી 2 કિલો વેચે તો કેટલા રૂપિયા મળશે? તો આપણે કરીએ. પેલું શું છે રદ્દી કાગળ, એના કેટલા રૂપિયા છે તો કે 8 રૂપિયા, એટલે 2 કિલો વેચે એટલે 8 ગુણ્યા 2 8 × 2 = 16. આ રદ્દી કાગળ, બરાબર? પછી બીજું આપણે એનો સરવાળો કરવાનો છે એટલે સાઈડમાં કરતા જઈએ. પછી 16 રૂપિયા રદ્દી કાગળ, રદ્દી કાગળના. ચાલો પછી બીજું છે રદ્દી કાગળ, પછી વર્તમાન પત્ર, ઈ 2 કિલો વેચે એટલે 15 ભાવ છે એટલે 15 ગુણ્યા 2 2 × 5 = 10 ની વધી 1 2 ને 3. ચાલો 30 રૂપિયા વર્તમાન પત્રના. ચાલો પછી ત્રીજું છે લોખંડ. લોખંડના કેટલા રૂપિયા છે 25, તો 25 ગુણ્યા 2 2 × 5 = 10 ની વધી 1 2 4 ને 5 50 રૂપિયા, બરાબર? તો કે 50 રૂપિયા લોખંડના, બરાબર? 50 રૂપિયા લોખંડના. પછી પિત્તળના શું છે ભાવ 280. પિત્તળના 280, તો 280 ગુણ્યા 2 2 ને 0 સાથે ગુણો 0 2 × 16 નો છગડો વધી 1 2 4 ને 5 560 રૂપિયા પિત્તળના. ચાલો પછી શું છે પિત્તળ. પછી પ્લાસ્ટિકના 14 રૂપિયા, એટલે 14 ગુણ્યા 2 2 ચોક 8 2 28 રૂપિયા. 28 રૂપિયા પ્લાસ્ટિકના. ચાલો હવે 6 ને 6 12 ને 2 14 નો ચોકડો વધી 1. ચાલો 1 2 બરાબર, 2 ને 3 5 5 ને 5 10 10 ને 5 15 ને 16 ને 2 18 નો આટલો વધી 1 5 ને 6 684 કુલ રૂપિયા મળે. બરાબર? એને જો આ બધું 2 કિલો વેચે તો 684 રૂપિયા મળે. જયંતીલાલ 30 કિગ્રા જયંતીલાલ 30 કિગ્રા વર્તમાન પત્રો અને 9 કિગ્રા લોખંડ વેચે છે. પછી
પછી દશરથલાલ 40 કિગ્રા રદ્દી કાગળ અને 18 કિગ્રા પ્લાસ્ટિક વેચે છે, બંનેમાંથી કોને વધારે કિંમત મળશે કેટલી? તો કે પહેલા આપણે જંતીલાલ શોધીએ. જંતીલાલ શું કરે છે? 30 કિગ્રા વર્તમાનપત્રો 30 કિગ્રા વર્તમાનપત્રો એની કિંમત છે 15 રૂપિયા, બરાબર? આ સીધો ગુણાકાર પણ થઈએ 15 × 45 ને મિલું પણ આપણે આમ કરીએ 15 ની શું ને 0 સાથે ગુણીએ તો 0, 1 3 તો 3, 5 ને 0 સાથે ગુણીએ તો 0, 5 તો 15, 0 5 અને 4. ચાલો પછી આ શેનું જંતીલાલનું? તો કે વર્તમાનપત્ર 9 કિગ્રા લોખંડ. લોખંડનો ભાવ છે 25 રૂપિયા. 25 × 9 9 × 45 નો 5 વધી 4, 9 × 18 ને 4 22, 225 રૂપિયા. જંતીલાલ આટલું બે લે છે. હવે એનો આપણે સરવાળો કરીએ. વર્તમાનપત્ર અને લોખંડ 450 રૂપિયા વર્તમાનપત્ર અને 225 રૂપિયા લોખંડ. બંનેનો સરવાળો 5 5 ને 2 7 4 ને 6 કુલ રૂપિયા મળ્યા. આપણને મળશે જંતીભાઈને કુલ રૂપિયા આટલા મળશે. હવે આપણે કરીએ દશરથલાલ. દશરથલાલ શું લે છે? વેચે છે તો કે 40 કિગ્રા રદ્દી કાગળ. રદ્દી કાગળનો ભાવ છે 8 રૂપિયા. તો 40 × 8 દશરથલાલ 40 × 8 8 ને 0 સાથે ગુણીએ 0, 8 32, 320 રૂપિયા. પછી વેચે છે 18 કિગ્રા પ્લાસ્ટિક. પ્લાસ્ટિકનો ભાવ છે 14 રૂપિયા. તો 18 × 14 એકમ દશકની શું? 1 × 8 ને 1 × 12. 4 વાળો 4 × 32 નો બગડો વધી 3, 4 × 4 ને 3 7, 2 8 ને 7 15 નો 5 વધી 1 ને 252. હવે એનો આપણે સરવાળો કરશું. 320 રૂપિયા શું છે? રદ્દી કાગળ. રદ્દી કાગળ. પછી 252 રૂપિયા શું છે? પ્લાસ્ટિક. પ્લાસ્ટિક સરવાળો કરીએ. 2 ના 2, 5 ને 2 7, 3 ને 2 5. આટલા રૂપિયા દશરથલાલને મળશે. કોને વધુ મળ્યા? તો કે જંતીલાલને. એટલે જંતીલાલને વધારે મળ્યા રૂપિયા ને દશરથલાલને ઓછા મળ્યા. તો જંતીલાલ જીતા કહેવાય. આમાં જીતા ન કહેવાય. ચૂંટણી હોય તો જીતા કહેવાય. વધુ મત મળ્યા, રૂપિયા વધારે મળ્યા કહેવાય ને. તો આપણે હવે જોશું કેટલા વધારે મળ્યા. 675. આપણે જંતીભાઈ ના માર એટલે ચૂંટણી યાદ આવી જાય. હમણાં જંતીભાઈ હતા ને એટલે એને જીતા ન કહેવાય પણ રૂપિયા વધારે મળ્યા. રૂપિયા કોણ મળ્યા? જયંતીલાલને. ચાલો બાદબાકી 5 માંથી 2 જાય તો 3, 7 સાથે 0 અને 6 માંથી 5 જાય તો 103 રૂપિયા જયંતીલાલને વધારે મળ્યા. હવે આપણા ચૂંટણીમાં જયંતીલાલ શું થાય જોઈ. ચાલો પ્રશ્ન નંબર 8 નીચેના પ્રશ્નોના જવાબ લખો. પેલો છે જો પ્રીતિ એક દિવસમાં રૂપિયા 140 કમાય તો 30 દિવસમાં કેટલું કમાય? એક દિવસની કમાણી આપેલી છે અને વધારે દિવસની શોધવાની. એટલે શું કરીએ આપણે? ગુણાકાર. 140 ગુણ્યા 30. આ પણ આડો કરી લઈએ તો ચાલશે ગુણાકાર. 14 42 ને 0. એટલે કેટલા રૂપિયા કમાય? રૂપિયા 420. પૂરું લખીએ કે પ્રીતિ 30 દિવસમાં સોરી એટલે 0 છે બરાબર. આ
આ જીરો ને આમાં આપણે રહી ગયો એક જીરો લગાડવો પડે એટલે રૂપિયા 4200 થી 30 દિવસમાં રૂપિયા 4200 કમાય. ચાલો પછી એમાં બીજો કે જો સોનું એક મહિનામાં રૂપિયા 6000 કમાય તો 12 મહિનામાં કેટલું કમાય. હવે આવો આ રીતનો સીધો ઘણી બોલિંગ થઈ જાય હોય એને આપણે આગળ જ કરી નાખી દાખલો. તો 6000 ગુણ્યા 12 6000 ગુણ્યા 12 1272 અને કેટલા જીરો લગાડશું 1 2 ને 3 72000 એ લખવાનું પ્રીતિ સોનું એક મહિનામાં 12 મહિનામાં અથવા તો એક વર્ષમાં કે 12 મહિનામાં રૂપિયા 7200 કમાય. બરાબર 12 મહિના અથવા તો એક વર્ષ. ચાલો પછીનો ત્રીજો જો મનુભાઈ એક દિવસમાં 150 કમાય તો તે 2 અઠવાડિયામાં 40 દિવસમાં અને 90 દિવસમાં કેટલું કમાય. બરાબર એક દિવસનું આપેલું છે એના ઉપરથી આપણે વધારે દિવસનું શોધવાનું છે કે પેલું 2 અઠવાડિયામાં કેટલું કમાય એ શોધવાનું, પછી 40 દિવસમાં કેટલું કમાય એ શોધવાનું અને પછી 90 દિવસમાં કેટલું કમાય એ શોધવાનું છે. બરાબર ચાલો તો આપણે દાખલા નંબર 3 ચાલો એક દિવસમાં કેટલું કમાય 150 રૂપિયા. આપણે 2 અઠવાડિયાનું પેલા શું દીએ 2 અઠવાડિયામાં 2 અઠવાડિયાની કમાણી 150 એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય તો કે 7 તો 2 અઠવાડિયામાં 14 બરાબર 2 અઠવાડિયામાં 14 દિવસ. એકમ દશકની શું એક ને 0 સાથે ગુણો એટલે 0 1 5 1 2 ચાલો હવે એક વાર પૂરો 4 નો 4 ને 0 સાથે ગુણો એટલે 0 4 5 20 ની 0 વધી 2 4 ને 2 6 ચાલો 0 0 5 ને 10 ને 11 નો એકડો વધી 1 2 2100 આ બે અઠવાડિયા. ચાલો પછી 40 દિવસમાં 40 દિવસની કમાણી. હવે એક દિવસમાં 150 તો 40 દિવસમાં કેટલા આને સીધો થઈ જાય 15 ચોક 60 અને 1 0 પણ આને સીધે ગણી આપણે. ચાલો એકમ દશકની શું 4 ને 0 સાથે ગુણ્યા એટલે શું 4 5 20 ની શું વધી 2 4 ને 4 ને 2 6 ચાલો 0 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણો એટલે આવશે 0 6000. ચાલો હવે 90 દિવસમાં કમાણી તો શું કરશું 150 ગુણ્યા 90. ચાલો એકમ દશકની શું 9 ને 0 સાથે ગુણો એટલે 0 9 5 45 નો 5 રો વધી 4 9 1 9 ને 4 13 0 ને કોઈ પણ સાથે ગુણ્યા એટલે 0 ચાલો 0 0 5 3 અને 1 ચાલો 90 દિવસમાં અહીં કેટલું કમાણા 13500 અને 40 દિવસમાં 6000 અને 2 અઠવાડિયામાં 2100 રૂપિયા. બરાબર ચાલો પછીનો છે ચોથો દાખલો વાંચો રકમ ચોથામાં છે રમાએ તેની બચત બેંકમાં 2 વર્ષના થઈને 992 ભેગા કર્યા. હવે રમા નામની છોકરી હશે એને ગલ્લો કર્યો હશે કે નાનું એવું બોક્સ હશે એમાં એ પૈસા જમા કરતી હશે, કોઈ આપે ને તો એમાં એ ભેગા કરે. તો એને 1 વર્ષમાં 2 વર્ષમાં 992 રૂપિયા ભેગા કર્યા. 2 વર્ષે એને ખોલ્યું ગલ્લો હતો તે કે જે હોય તે, તો એમાંથી કેટલા રૂપિયા નીકળ્યા 992 રૂપિયા. હવે શું તેની પાસે નીચેની વસ્તુઓમાંથી બોર્ડ ગેમ રમકડું અને વાર્તાની ચોપડી ખરીદવા પૂરતી રકમ છે? હવે એને શું લેવું છે એ રૂપિયામાંથી? તો
તો કે બોર્ડ ગેમ, પછી રમકડું અને વાર્તાની ચોપડી. આ ત્રણ વસ્તુ એની લેવી છે. આપણે નીચે ભાવ લખેલા છે. બોર્ડ ગેમના કેટલા છે? 345 રૂપિયા. પછી રમકડું એના 238 રૂપિયા અને વાર્તાની ચોપડીના 400 રૂપિયા. હવે આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ તો આપણને ખબર પડે કે એની પાસે જે રકમ છે એનાથી આ ત્રણ વસ્તુની કિંમત વધારે થાય છે કે ઓછી, કેટલી થાય છે, બરાબર? એનો આપણે સરવાળો કરીએ. 345 રૂપિયા બોર્ડ ગેમ, 345 રૂપિયા બોર્ડ ગેમના, પછી 238 રમકડું, 238 રૂપિયા રમકડાના, અને પછી 400 રૂપિયા વાર્તાની ચોપડીના. ચાલો આનો સરવાળો કરીએ. આપણે 8 ને 5 12 ને 13 નો તગડો વધી 1 4 ને 5 ને 3 8 3 ને 2 5 5 ને 4 9 983 રૂપિયા કુલ ખરીદીના થાય, કુલ વસ્તુના થાય, બરાબર? તો ખરીદીના અને ખરીદી કરીએ ત્રણ વસ્તુ તો અથવા તો અહીં લખાય કે આપણે કુલ આટલા રૂપિયાની જરૂર પડે, બરાબર? ત્રણ વસ્તુના આટલા જરૂર પડે. હવે જો 983 એટલા રૂપિયા એને વેપારીને ચૂકવવા પડે. એની પાસે કેટલા નીકળ્યા બચત બેંકમાંથી? તો કે 992. તો 992 આનાથી વધારે છે, બરાબર? તો આપણે લખશું કે રમા પાસે 992 રૂપિયા છે, તેથી વસ્તુઓ ખરીદવા રકમ પૂરતી છે. રમા પાસે રૂપિયા 992 છે, તેથી વસ્તુઓ ખરીદવા રકમ પૂરતી છે. ચાલો